કઈ ઊંઘમાંથી જગાડે છે? તો કે ભર નિંદરમાંથી જગાડે છે. હવે ભેર નિંદર એટલે શું? તો કે અજ્ઞાનની ઊંઘમાં આપણે ઊંઘીએ છીએ. કઈ ઊંઘ? અજ્ઞાનની ઊંઘ છે. હવે અજ્ઞાનની ઊંઘ એવી છે કે હજારો કરોડો વર્ષથી એ અંધારું થતું. હવે એ અંધારું થતું નથી કેમ કે આગળ આપણે મસાલ હરગાવતા નહીં, દીવો કરતા નહીં. કોઈ અંધારી ગુફા હોય અને ગુફાની મહી હજારો વર્ષનું અંધારું હોય પણ તમે કાકડો લઈને જાઓ, જીવતા હરગાઈને દીવો કરીને જો જાઓ તો એ હજારો વર્ષનું અંધારું તમને ના કહે કે હું હજારો વર્ષથી અહીં છું. એટલે કે હું તરત જવાનું નથી એવું એ અંધારું બોલે ખરું? ના બોલે. કેમ ના બોલે? તો કે અજવાળું થાય એટલે અંધારું થાય, અજવાળું જાય એટલે અંધારું થાય. થાય કે ના થાય? એમ સંતોનો સંગ શું કે એટલે બીજો સંગ થાય અને સંતોનો સંગ થાય એટલે પેલો બીજો સંગ હોય એ છૂટે. છૂટક ના છૂટે? એટલે મહાન પુરુષો આ યુગમાંથી જગાડે છે. કહેવાનો મતલબ કે હું કોણ છું આ શરીરમાં? નવ દરવાજા નવી રમત કા દસ મેવો દેવો દેખાય જણ 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 હરી વાગે ખંદાર કોઈ આદન માય બળ ખંદાર કોઈ આદન માય જણ 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 હરી વાગે જણ 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 હરી વાગે. જે ખંદા કોઈ આદનમો પરખંદા કોઈ આદનમો જણ જણ જલધારી વાગે. હવે આદનમો એટલે આ શરીરમાં કઈ આ શરીરમાં પરમાત્માને આપણે બીજે બધે ફરીએ છીએ પણ આ શરીરમાંથી અમે ફરતા નથી. તો શરીરમાં રહેલો પરમાત્મા જો આપણને દર્શાઈ જાય તો બહાર ફરવાની જરૂર પડતી નથી. પણ બહાર ફરીએ છીએ એનો અર્થ એ થયો કે આપણને આપણા મળતો નથી. એટલે કહ્યું કે મારો કોણ ખોવાયો મને જડતો નથી. મથુરા જઈને ખોરો, ગોકળમાં જઈને ખોરો, દ્વારકા જઈને ખોરો, પણ જો લગી અહીં ના ચડે તો લગી તઈ ચડે એવો. પણ અહીં મળી જાય તો તઈ મળે. આ ગામનો અધરો વ્યક્તિ બહાર ગામમાં જાય તો એમ કઈ દેખાતું થઈ જાય નહીં. બરાબર? એમ અહીં જો ના દેખાય તો બીજા દેખાય એવું નથી. એટલે આ મનુષ્ય અવતાર એ આ પોતે પોતાને ઓળખવા માટે કે આ શરીરમાં હું કોણ છું, કેવી રીતે છું, કેટલામ છું. બરાબર? પણ પરમાત્માને જોવાની વાત તો આખી જો આપણે આપણને પણ જોઈ શકતા નથી, આ વસ્તુને પણ જોઈ શકતા નથી. જો તમે આખા શરીરની અંદર તમે કોણ છો? બરાબર? તમે બધા શરીરના નામ લઈને મને કહી શકો પણ તમે જયેશભાઈ આ શરીરમાં કઈ રહો એની તમને ખબર, અને એ ખબર પડે ત્યારે તમને આત્મજ્ઞાની કહેવાય. બરાબર? એટલે હવે આટલું કઈ ગાડી વિરામ આપીએ છીએ, આરતી કરીએ, ચાર કરીએ, પછી બેહવું.